વાત મેષ રાશિની કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે વ્યાપારી વર્ગને વ્યાપારની અંદર સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે। આજના દિવસની અંદર સંતાનને લગતી થોડી ઘણી ચિંતા રહેતી જણાય ને વિવાદવાળા કામકાજની અંદર આજે લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। મૂડીરોકાણની અંદર આજે તમને સારો ફાયદો મળે એવા સંપૂર્ણ યોગો છે। આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ। ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી, ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। વાત કરી લઈએ હવે વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। કૌટુંબિક મતભેદ રહેવાની આજે સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે। ભાગીદારીવાળા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકે ને તમારા પ્રભાવથી તમારા શત્રુઓ પરાસ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો છે। સંતાન પક્ષ તરફથી થોડી ઘણી ચિંતા રહેતી જણાશે ને આ ચિંતા આજે ધીમે ધીમે તમે દૂર કરી શકશો। કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસમાં ઓમ ગંગ ગણપતયે નમઃ, ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરવાથી વિશેષ માત્રામાં આપને સફળતા મળશે, આપના કાર્યો સિદ્ધ થશે ને આપને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય। વાત મિથુનની કરીએ। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। નવો પરિચય તમને આજે સારો લાભ કરાવડાવશે। આજના દિવસની અંદર વાહન ચલાવવામાં તમારે પરેજી રાખવી બહુ જરૂરી છે। માતૃપક્ષ તરફથી તમને આર્થિક મદદ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। સંતાન પક્ષ તરફથી આજે તમને સારા સમાચાર મળી શકશે। આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી તમારી માતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। વિવાદિત કાર્યોથી આજે તમારે દૂર રહેવું બહુ જરૂરી રહેશે। આજના દિવસની અંદર નવા કામકાજમાં લેણા દેણી બહુ જ સારી છે અને ધર્મ પ્રત્યે શ્રદ્ધાની અંદર આજે વધારો થતો જણાશે। કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ આજે ભગવાન શંકર ઉપર દૂધનો અભિષેક કરવો જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળશે। તમારી સમસ્યા દૂર થશે ને આપને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય। વાત કરી રહ્યા છીએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે સામાજિક કાર્યની અંદર તમારી લોકપ્રિયતા જળવાતી જણાશે। આજના દિવસની અંદર માનસિક શાંતિનો અનુભવ થતો જણાય ને મહેમાન અને સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહે। વ્યાપારી વર્ગને વ્યાપારની અંદર મધ્યમ માત્રામાં લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। ખાસ સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કરી લઈએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મનગમતા કામકાજની અંદર આજે તમારી રુચિ વધતી જણાશે। શત્રુઓ દ્વારા આજે તમને સારો લાભ મળી શકે। આર્થિક સમસ્યાઓ તમારી આજે હળવી બનતી જણાશે। વિવાદિત કાર્યની અંદર આજે તમને વિજય મળે એવા સંપૂર્ણ યોગો આજે જણાઈ રહ્યા છે। આજના દિવસની અંદર કન્યા રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ, આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત કરીએ દર્શક મિત્રો તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વ્યવસાયની અંદર મહત્વના કામકાજ આજે કરી શકો। જીવન સાથી સાથે થોડા ઘણા મતભેદ હશે, એ મતભેદને દૂર કરવા માટેના તમારે પ્રયત્ન કરવા પડશે। આજના દિવસની અંદર યાત્રા પ્રવાસની અંદર થોડા ઘણા વિઘ્નો આવવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે। મહત્વાકાંક્ષા પૂર્તિનો આજે અવસર તમને પ્રાપ્ત થઈ શકે। કયો ઉપાય આજે કરવો જોઈએ? તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી નિર્ધન ગરીબ વ્યક્તિને ભોજન અવશ્ય કરાવવું જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત વૃશ્ચિક રાશિની કરીએ। વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મૂડીરોકાણની આજે સારી એવી શક્યતાઓ વધી શકે છે। કોન્ફિડન્સ લેવલ આજે તમારું વધતું જણાય। કૌટુંબિક કાર્યની અંદર આજે વિશેષ પ્રકારના યોગ બની રહ્યા છે અને યાત્રાની અંદર થોડો ઘણો તણાવ, થોડી ઘણી ચિંતાનું પ્રમાણ રહેશે। ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે। વાત કરીએ દર્શક મિત્રો ધન રાશિની। ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ। વાહન વ્યવહારથી તમારે સંભાળ રાખવી આજે બહુ જ જરૂરી રહેશે। નાના મોટા રોકાણની અંદર સાવધાની રાખશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે। કામકાજની અંદર આજે સામાન્ય વિઘ્ન આવે એવી સંપૂર્ણ શક્યતાઓ જણાઈ રહી છે। માતાના આશીર્વાદથી તમારા કામ સરળ બનતા જણાશે। કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર ધન રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી શિવ મંદિરે જવાનું, દૂધનો અભિષેક કરવાનો, પોઝિટિવ રિઝલ્ટ
મળશે ને હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે સારા કામકાજની અંદર આજે તમે સમય પસાર કરી શકશો. સામાજિક કામકાજની અંદર આજે તમારે પ્રવાસ થઈ શકે. રોગ, ઋણ અને વિવાદ આ ત્રણેયથી બચીને રહેવું બહુ જ જરૂરી રહેશે. સંતાનને લગતા કાર્યની અંદર આજે તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર બને ત્યાં સુધી કોઈ નિર્ધન ગરીબ વ્યક્તિ હોય અને વસ્ત્રનું દાન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે ખાનપાનની અંદર પરેજી રાખવી બહુ જ જરૂરી રહેશે. આજના દિવસમાં વેપારી વર્ગને ભાગીદારી વર્ગથી સારો લાભ મળતો જણાય ને કાર્યક્ષેત્રની અંદર, કર્મ ક્ષેત્રની અંદર આજે પરિવર્તનના યોગ બની રહ્યા છે. આજના દિવસની અંદર ખાસ સારા કામની કાજની અંદર યાત્રાના સુંદર મજાના યોગ જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? કુંભ રાશિવાળા જાતકોએ ગાય માતાને ઘાસ અવશ્ય અર્પણ કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. જીવન સાથી સાથે થોડો ઘણો તણાવ, થોડી ઘણી ચિંતા રહેતી જણાશે. વિવાદના કાર્યની અંદર વિશેષ માત્રામાં તમને લાભ મળી શકે અને તમારા ક્રોધ ઉપર, ગુસ્સા ઉપર સંયમ રાખવો બહુ જરૂરી છે. આજના દિવસમાં સગા સંબંધીઓથી લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવાનો છે? મીન રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી આજે શ્વાનને દૂધ અર્પણ કરવું. પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શકો